રૂડી નેરણી આમણી હરિયાળી હેતા ચારણ આ ગીર નથી છોડવી તારા પહોળાને પાછા વાળ। હું વારંવાર કહું છું દરેક પ્રોગ્રામમાં કે કચ્છ કાઠિયાવાડ ગુજરાત કોઈ પણ જગ્યા ઉપરથી ગાડીઓ ભરાઈને કતલખાને જાતી આપણે સાંભળી હશે, પણ આ ગીર એક જ એવી ડિસ્ટ્રિક્ટ છે કે અમારા સુધી હજી સુધી ક્યાંય એવા મેસેજ નથી આવ્યા કે ગીરમાંથી ગાયોની ગાડીઓ ભરાણી છે અને કતલખાને જાય છે। એ ગીર ડિસ્ટ્રિક્ટ એક એવી છે, કારણ કે એક 14 વર્ષની ચારણ કન્યા જો હવજ ઉપર ઘા કરી લેતી હોય, ત્યાં કસાયોની તાકાત નથી, ત્યાં ગાડીઓ ભરવા માટે જાય। અને આ માલધારી સમાજ બેઠો છે ત્યારે કહેવાનું આ બે વાતો મન થાય કે ગાય આપણી માવડી છે, આપણી માતા છે, એમની રક્ષા કરવી, એમને બચાવવી આપણી ફરજમાં આવે છે। ત્યારે અહીંયાથી સુંદર મજાનું ગીત સાહેબો રે ગોવાળીઓ મારો એ મારો માલધારી ગોવાળીઓ। અહીંયા મને ફરમાઈશ આવી છે કે ગબરુભાઈ માટે બે શબ્દ કહેજો। ગબરુભાઈ માટે કોઈ શબ્દ જ ના હોય સાહેબ, કારણ કે માલધારી સમાજનું જેને સર ઊંચું કરીને શહીદ થયો હોય ને એ ગબરુભાઈ છે। આખા ગુજરાતનું ગૌરવ બની ગયું હોય એ માલધારીનો દીકરો છે। અને એમાંય મેં હમણાં જ કીધું ને સાહેબો ગોવાળીઓ મારો માલધારી ગોવાળીઓ। માલધારી ત્યારે જ ગોવાળીઓ કહેવાય જ્યારે એની પાસે માલ હોય। માલ તમે કોને કહો છો? ઢોર ઢાખર રાખતા હોય ને, ગાયું રાખતા હોય ને, એને માલધારી કહેવાય। હું હંમેશા પ્રોગ્રામમાં કહું છું કે તમારી પાસે ગાયો નહીં હોય તો તમે માલધારી કહેવાના નથી, ખાલી ભરવાડ રહી જાઓ, માલધારી નહીં। ખૂબ માલધારી સમાજે એમના મિત્રો સર્કલે ખૂબ રૂપિયાના ઢગલા કર્યા હતા, ખૂબ ઘોર થઈ, ખૂબ સારો પ્રોગ્રામ ગયો। પણ જ્યારે આજે અહીંયા ભરવાડ સમાજમાં આવો કાર્યક્રમ હોય અને માલધારી વિશે વાત થતી હોય ત્યારે જેણે હજી વર્ષ પણ નથી થયું, હું માનું ત્યાં સુધી 6 મહિના નથી થયા, અને એ ગબરુભાઈએ શહીદી જે ગાય માતાને રાષ્ટ્રીય માતાનું બિરુદ મળે એટલા માટે જેમણે પોતે શહીદી ઓરી છે એવા ગબરુભાઈ માટે 1-2 મિનિટ મૌન પાડી, મૌન રાખી અને એને શ્રદ્ધાંજલિ આપીએ એવી વિનંતી। પછી આપણે સાહેબો ગોવાળિયાની મોજ કરીએ, એટલે બધાને મારી વિનંતી કે 2 મિનિટ માટે મૌન રાખીએ। શાંતિ શાંતિ શાંતિ। જેટલા માલધારી બેઠા છો ભાઈ એ બધાય વતી આજના જે કઈ ભજનો કરીએ ને એ ગબરુભાઈના નામ ઉપર એના આત્માને શાંતિ મળે ને એટલા માટે આ બધી જ પ્રાર્થનાઓ, બધા જ પુણ્ય એમને જાય એવા આખા માલધારી જેટલા બેઠા છો ને બધા તરફથી ઈશ્વરને આપણે વિનંતી કરીએ। ત્યારે સાહેબો રે ગોવાળીઓ મારો માલધારી ગોવાળીઓ, સાહેબો રે ગોવાળીઓ 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 મારો માલધારી ગોવાળીઓ। એ હું ગોવાળન નહરી નહરી નહરી, એ હું ગોવાળન નહરી મારી સંભળાની જોડલી, એ હું ગોવાળન નહરી મારી સંભળા
મેબુભાઈ છે એમનું બંનેના નામ આવે એવી ભાઈઓની ફરમાઈશ છે. તો એક બે લાઈનમાં લઈ લો, પછી મેબુભાઈને વિનંતી કરીએ કે આપને હળવું હળવું સુંદર મજાનું હાસ્ય કરાવે. ત્યારે સૈયર મોરી રે એ ચાંદાને પછવાડે વાહ વાહ અમારા મગજમાં ઈ જ ગમે ને ભાઈ. સૈયર મોરી રે ચાંદને પછવાડે એ સૂરજ કે દી ઉગસે રે આ સૂરજ કે દી ઉગસે સૈયર મોરી રે ઉતારો નગર નારો એ નગર ભાઈ ક્યારે આવે રે એ નગર વીરો ક્યારે આવે રે
ભજનદાસ બાપુના ભજનોની ફરમાઈશ છે, પણ એમને બીજા રાઉન્ડમાં ભજનદાસ બાપુના ભજન શરૂ. તું ક્યાં છું? મારા માટે ઈડલી લેતી આવજે. ઈડલીમાં કઈ નો ભરે, બાજરીના રોટલા ખા. એટલે મોરબની છે ઘાટ ક્યારે કરે કે 500 વીઘા જમીન હોય, ઇનોવા ગાડી હોય અને 2 ઘોડીઓ બાંધી હોય તો મોરબની છે ઘાટ કરે. જમાદારી હોય, 8000 પગાર હોય, એમાં મોરબની છે ઘાટ કરે. મોરબની છે ફફડાટ કરે. હા, એ મારા કાકા જ છે હકાબા. નામ શું હે? મજાની વાત. એટલે કે મને રામાયણના પુસ્તકનું જ્ઞાન છે, ગીતાનું પુસ્તકનું જ્ઞાન છે, આ બધા પુસ્તકના જ્ઞાન છે. તો કે રામ મહાભારત આવડે પણ તમારા ઘરે જઈને. હા, હમણાં બેને કીધું ને, બેન કલાકારે છે અને ગાયુના પ્રમુખો છે. આ માતાજીએ 2 બિરદો આપ્યા છે. વિચાર કરો, જબરજસ્ત તાલીઓથી વધાવી લે. હા હા, શું નામ? બેલદાર વીરજીભાઈ નું પાકીટ છે ભાઈ, આ ગામના છે. અને એવું હોય તો આ કાર્યકર્તા પાસે મળી લેજો. હા, એટલે મળી જઈશ. કોઈ આ બધા ચીટર નથી, બધા હારા જ છે. જબુ તારા ધરા સતીજા જતીજા સાબા કપેગર બારા નવો નથા ગ્રહ 999. ઘડીએ માથા ઉપર હાથ ફેર્યો. એટલે દરબારે કીધું, ગઢવી શું કામ ઘડીએ હાથ ફેરો? કે હું સાહિત્યની વાતો કરું છું, રહોડામાં ગાય જો હાણચી ફેરવે છે ઈ જો છૂટે મારા તોલામાં આવે. હા, ચારણ બહુ ચાલાક હોય, ચારણ ચતુરાઈ, રીચુ રજપૂતા, આ બધું એવી વાત છે. હમણાં બેન કીધું ને કે ગાયું, પણ અકબર જેથી હિન્દુસ્તાન ઉપર રાજ કરતો તો બહુ મહત્વની વાત છે. તેથી ભલે ઉગ્યા ભાણ તૈયાર આલો ભામણા અમણે કસપ રાબો તો ઉગ્યો તો ગરુડ જેથી ગરવર અંધારા ગયા. ભગવાન ભાસ્કર ની ઉગવાને તેરે અમે રણેદાના હાથમાં દૂધનો કટોરો અને હરારારા હટ કરતો એમ કહેવાય. સુરત દાદો ઉગવાની તૈયારી કરે. આ બાજુ અલ્લાહુ અકબર, રસૂલે ખુદા બાદશાહ હે, સબર પે નિગાહ હે ને છોટા બડા હે. આ બાજુ ખુદાની એમ કહેવાય બાંગ પુકાર રહી છે અને સભા ભરાણી. જહાંપના અકબરના રાજમહેલ ની અંદર જો ભીષાવાળા જેવી વાત છે ભાઈ, શાંતિ રાખો. બીજી બધી ઓળખાણું પછી કરજો. અને અકબરના રાજમહેલ ની એવો ઘંટ મૂક્યો હતો, એવી દોરી લગાવી હતી. એ દોરી ઘંટ વાગે અને અકબર એમ કે હાજર કરો, એટલે માણસને અહીંયા હાજર કરવામાં આવે. બહુ મહત્વની વાત છે. જો સાંભળવા મજા આવે તો, નગર બારોબાર બેને કીધું એમ. એટલે એ બાજુ અહીંયા બેલ વાગ્યો, ઘંટ વાગ્યો, એટલે કે જહાંપના બેલ વાગ્યો कि उसको हाजिर करो मेरे कक्ष के सामने, हाजिर करो. आ बाजू दुर्साजी आधा बैठा था चारण, पण चारण केवो होय? गुंज बेरा द्रबी आंधळा जुजण वेला नंद राज द्वारे वेधना सो लखन चारण. बेन चारण શું કહેવાય? ગુંજ બેરા ખોટું નો જોવે, દ્રબી આંધળા जुजण वेला नंद एम केवा ग्रहण मैदान ની અંદર બાકાજી કી બોલતી હોય, ચારણ પાછો નો ફરે. ગુંજ બેરા દ્રબી આંધળા जुजण वेला नंद राज द्वारे वेधना सो लखन चारण. એવો દુર્સાજી આડા બેઠેલા, આ બાજુ અકબર બેઠેલો. એટલે ગાયના સિંઘણામાં દોરી ભરાણી અને ગાય આમ કે માથું હલાયું અને ઘંટ વાગ્યો. એટલે માણસોને કીધું આ ઘંટ કેમ વાગ્યો? એને એ માણસને ગમે હોય અને મારા સામે હાજર કરો. એટલે કે ભાઈ આમાં એવું છે કે ગાના સિંઘણામાં દોરી ભરાણી અને ગાના સિંગડામાં દોરી ભણાણી અને ઘંટ વાગ્યો તો કે હાજર કરો એને. अब खग की भाषा खग ही जाने. बेन खग की भाषा खग ही जाने. चारण से ई मूंगा प्राणी ની ભાષા જાણી શકે. કેમ કે માલધારી સમાજમાં ભરવાડ, રબારી, ચારણ અને આયર આ 4 છે. બીજા બધા ખાલી શોખના ઢોરા રાખે. બીજા બધા ઠીક છે, ભેંસું 4 છે યાર મારે, પણ સારી કેવી દોવા દેશે. એ મગાભાઈ જરા આવો ને ભેંસ દો. એ ભરવાડ સિવાય ભેંસું ન દોઈ શકે, કહેવાનો મારો મતલબ. એટલે એ વખતે દુર્સાજી આઢાએ કીધું, અકબરે કીધું કે દુર્સાજી આ ગા શું કહેવા માંગે છે?
કે અકબર ઈ કહેવા માંગે છે કે હું હિન્દુને મીઠું દૂધ પીવરાવું છું અને મુસલમાનને મીઠું દૂધ પીવરાવું છું, અમને કાપો છો શું કામ? અને તદી અકબર ઈ કહેવાય કે મુસલમાનનો દીકરો બીબીનો જાયો એમ કહેવાય અકબર બાદશાહે કીધું કે એ મેરે માલિક, એ મેરે ખુદા, આજ હું ગંગાના પાણીથી પ્રતિજ્ઞા લઉં છું, હિન્દુસ્તાની માલી પર જ્યાં સુધી મારું રાજ રહેશે ત્યાં સુધી કતલખાના હું બંધ કરીશ. ઈ અકબર એને બંધ કરાયા અને આપણી સરકાર હજુ એની ઉપર બોજ કરે, એની ઉપર આખો દી બોલ બોલ જ કરે. કઈક એમને સ્ટેપ આવી જોઈએ હાથમાં. એટલે 3-4 જણા અમને બેને મેં જોયા ટીવી. બેન આયા હતા ને તમે? હા આયા હતા. એટલે આવું છે જીવનમાં. હા, એક ભજન છે નારાયણ બાપુ ગાતા કે સમજણ જીવન માંથી જાયજી, જીવન માંથી જે દીજાજ તો પછી જોયા જેવી થાય, સમજણ જીવન માંથી જાયજી. ચેલો હતો ઈ આરુણી એની યાદે દૂર દુભરાયજી, ચેલો હતો ઈ આરુણી એની યાદે દૂર દુભરાયજી. આજના ચેલા માસ્તર સાહેબ ને, આજના ચેલા માસ્તર સાહેબ ને એ જ શિવાજી બીડીનું પાય, સમજણ જીવન માંથી જાયજી. પિતાજીના એક વચન ખાતર એ બોલો રામ જીવનમાં હવે જાયજી. આજના રામલા વૃદ્ધાશ્રમમાં એ જી મા બાપ ને મૂકવા જાય. મેં એવી વાત સાંભળી છે કે માલધારી સમાજ ભરવાડ, રબારી, ચારણ ને આયર અને બીજી કોમ હશે, આ કરોડપતિના મા બાપ જ વૃદ્ધાશ્રમમાં છે. મીડિયમ વર્ગ આમ ગરીબ હોય ને અહીંયા નથી, એ મા બાપને હાચવી રહે છે. મા બાપને મૂકવા જાય એવા ભાઈશ્રીને હું વિનંતી કરું, એવી જોક્સની વાતો લઈને આવશે, એવી મર્મની વાતો લઈને આવશે. મહેબૂબભાઈ મીરને કહું જબરજસ્ત તાલીઓથી વધાવી લે. મહેબૂબભાઈ મીર. એક વેડલો ખોવાણો બેન નો હોય કેજો. હા, બેન ની એમ છે કે અમે રોહોડામાં કામ કરી, પણ હોટલોમાં જાઓ આદમી જ રોટલી બનાવે, પનીરની સબ્જી ઓલી સબ્જી અમે બનાવી ચૂકી. હા, મેનેજર ને બધા અમે જ છીએ. તમે એમ કહો 3 રોટલી અમે બનાવી, અમે તો કેટલાને જમાડી. આ વેડલો ખોઈ ગયો. હા, મારો વારો હવે તારે જ ચા આવે. જમાવટ પાડી હો બેને, માતાજીની દયા. કેટલાય ગાય છે નહીં મેર પડતો. હા, હમણાં હું આમ બાજુ મારે અમદાવાદ બાજુ બહુ પ્રોગ્રામ થાય. અહીંયા ભાઈ એક બેને લોકગીત ગાયું, કપડવનની શેરીઓ મોહનબા આ ઓ મોની તી રે મોની તી, તારો જેઠજી બોને આજો મોની બા આ. બોલો આમાં શું સમજવું? આવા લોકગીત, મેં લોકગીત તો અમારા એમ ગઢવી ગાતા. હમણાં બેન અમારા એક વડીલ કહેવાય એવા દિવાળી બેન ભીલ આજ એમ કહેવાય સ્ટેજ ઉપરથી આજ એમ કહેવાય દુનિયાની માલી પાસે જતા રહ્યા. ટોડલે બેઠો મોર ક્યાં બોલે. હે, આવા ગીત ગાવ તો કંઈક કોકને ખબર પડે. એમને તમે દીધા દીધ કરો ચાલે? જોન મારા સોરિયા પરિવારના આંગણે આજ મારા એ સોરિયા એ પરિવારના નેહમાં અને અમરુડો હે બાબાવી એ ભગતો મારા વાલા જોન વેલા આવ્યા.
એ એવા બાબા જો ન મોંઘા મહેમાનો વેલા વેલા આવ્યા એ બાપા જોતા તમારી જવાન આ ધજા ફરકે મારો ધણી હા ફરે ધજા એ ફરકે મારો ધણી હા ફરે અને દેવળ દેખે દુઃખ જાય એ દર્શન કરવા મારે હીરા દાદાના અરે જોન પાપ વળી જાય એ પાપ જોન વળી જાય ત્યારે પીસાવાળા વાલુ લાગે બાપા રે તમને પીહાવાળા વાલુ લાગે રે લો પીસાવાળા વાલુ લાગે બાપાજી તમને પીહાવાળા વાલુ લાગે લો
આખી સંહિતા નીકળે, કૂવો ખોદો ને સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની, અહીંયા તો મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાંથી આજ પણ રાવણ બીતા બીતા નીકળે. અરે હળ લઈને હાલે જનક તો આજ પણ આ જમીનમાંથી સીતા નીકળે. હજી મોજૂદ છે વિક્રમ અને ભોજના ઈ ખંડેરો કે જ્યાં જરીક ખોતરો અને કવિતા નીકળે. આમ તો આ નગર સાવ અજાણ્યું છે દાદ, પણ ક્યાંક ક્યાંક નજર કરો ને તો કોક ઓળખીતા નીકળે. શક્તિદાનભાઈ બહુ સરસ મજાની અહીંથી વાત કરી. સાહેબ અમુક અમુક વસ્તુ છે ને ભાગમાં હોય ને તો મળે. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત. અને મજાની વાત કરું તો એક વાત ઈ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં અને વાંઢાને ક્યાંય હાડો નહીં. હા તમે જોજો, હથેળીમાં વાળ નહીં, હથેળીમાં વાળ ન હોય, હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. ગધેડાને કાંઈ ગાળ કાંઈ દેવાય નહીં. માણસને એમ કહેવાય કે ભાઈ ગધેડા જેવો શું થાસ, પણ ગધેડાને કાંઈ એવું કહેવાય કાંતિલાલ જેવો શું થાસ. હે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં. અતુલભાઈ પટેલ જ્યાં હોય ત્યાંથી અહીંયા એમનો બાબો છૂટો પડી ગયો છે, અહીંયા ઉભો ઉભો રોવે છે સ્ટેજની બાજુમાં. અતુલભાઈ પટેલ જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજની બાજુમાં આવે, એમનો બાબો ઉભો ઉભો રડે છે. હા હવે બેઠો બેઠો રડે છે. વાહ સાહેબ મજાની વાત છે. ભાઈ હમણાં વાત કરી હતી ને શક્તિદાનભાઈ કે વૃદ્ધાશ્રમ માણસ મૂકવા જાય. હે સાહેબ આ સંતાન છે ને એ આપણું ધન છે. હા મળી ગયા ને ભાઈ અતુલભાઈ પટેલ. હા મળી ગયા આવે હાથ હલાવતા જો. હા હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં. મીંદડીને ક્યાંય માળો ન હોય, તમે જોજો મીંદડી ક્યાંય માળો ન બાંધે, હાથ ઘર ફરે. અને ઉંદરને ઉચાળો નહીં. ઉંદરને આ દરમાંથી ઓલા દરમાં જવું હોય તો કઈ સકડો લઈને સામાન ફેરવવાની જરૂર ન પડે, એ તો આમ તો એકલો વિયો જાય. હે હંસ ક્યાંય કાળો નહીં. હંસ તમે ગમે અહીંયા જોવો સાહેબ, એ સફેદ જ હોય, પણ હંસને ઓળખતા આવડવું જોઈએ. મારો બાપ આજ પીસાવાડાના ગામની માલપા આજ હંસ રૂપ જે આત્મા બેઠો છે હીરા દાદા. હે એક નહીં સાહેબ, હંસ સ્વરૂપ આત્મા અને હીરા દાદાની આપણને જો ઓળખાણ થઈ જાય, હે એકવાર જો ઓળખાણ થઈ જાય ને મારો બાપ, અને હું કાયમ એક વાત કરું છું, હૈયાના ભાવથી કરો જો હાંકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. હે હૈયાના ભાવથી એકવાર જો હાંકલો થઈ જાય તો સાહેબ ચીથરાનો ઢીંગલો હોય તો ચીથરાનો ઢીંગલો ધૂણવા માંડે, પણ હૈયાના ભાવથી હાંકલો થાય તો. આ તમે વિચાર તો કરો કે દાદાનો કેવો પ્રતાપ હશે કે આ જંગલની માલપા મંગલ કર્યું છે. મારો બાપ વિચાર તો કરો કે આ સોરિયા પરિવારને ધન્યવાદ દેવાય કે દાદાના સાનિધ્યની માલપા જંગલની માલપા મંગલ કર્યું છે. હે એક નહીં સાહેબ, આજ આટલો માનવ મેરામણ ભેળો થયો હોય, પણ સાહેબ એવી કઈ ઘટના નથી બની કોઈને ઠેહ આવી હોય કે આટલું બધું ટ્રાફિક હોય કોઈને વાહનની અડફેટ આવી હોય, એવી ઘટના નથી બની. સાહેબ વિચાર તો કરો કે હીરા દાદાનો કેવડો મોટો પ્રતાપ. હે એટલે કેવું પડે સાહેબ કે હૈયાના ભાવથી કરો જો હાંકલો, હૈયાના ભાવથી અંતરના નાથથી એકવાર હાથ થાય, એકવાર જો એનું સ્મરણ થાય, એકવાર જો એનું નામ લેવાય જાય. ઈશદાજી મહાત્મા હરિરસ નામના ગ્રંથમાં લીધું ને કે નામ लिया એને સબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા वो तो पढ़ चारों वेद. પણ નામ એવું હો, હા અત્યારના જે નામ લેવાય એ નહીં. હા અત્યારે તો બાઈ માણા ને એના ઘરવાળા બે હામાં નામ લેતા હોય. હા એમાં નવું નામ કાઢ્યું બકા. ગમે ત્યાં જાવીને ઘરવાળાની બકા કહીને જ બોલાવે બકા. હા પણ સાહેબ જોજો પરમાત્માએ કેવી કૃપા કરી છે. બેનું છે ને હે એ આ પુરુષને ઈ કહીને બોલાવે. ઈ એટલે કેવો મોટો શબ્દ લીધો સાહેબ. 52 અક્ષરમાંથી કોઈ અક્ષર નો જોડ્યો ને ઈ જ હું કામ જડ્યો. હા ઢગલાન ઢ નહોતો. હે ઢ અમાર ઢ પીસાવાડા ગયા છે, કોક કે અમાર ઢ ધોળકા ગયા છે. હે
કોઈ ગીમે કે અમારા ઢ તો ડાયરામાં ગયા છે અને અમારા જીવાને ઘીરે પૂછે કે તમારા ઢ આજ કેમ ઘીરે છે હે પણ ઈ જ ગોત્યો સાહેબ ઈ શું કામ ગોત્યો કે ઈ કહેતા ઈશ્વર બેનું સમજે છે કે મારો પતિ છે ને ઈ અમારા માટે પરમેશ્વર છે ભલા માણસ એનાથી પરમેશ્વરથી કોઈ આગળ નથી ઈ મારો પરમાત્મા છે હે ઈ મારો ઈશ્વર છે એવા હીરા દાદાના સાનિધ્યમાં પીસાવાડા ગામને આંગણે સાહેબ આ જંગલમાં મંગલ કર્યું છે સોરિયા પરિવાર મોટાભાઈ ભરવાડ સોરિયા પરિવારની હાંખ ને સોરિયા પરિવારનો ઈષ્ટદેવ જ્યાં બેઠો હોય સોરિયા પરિવારના જે ઈષ્ટદેવના એમ કહેવાય કે ગુણગાન ગવાતા હોય સાહેબ એવા જ્યારે સોરિયા પરિવારમાં આપણે બધા બેઠા છીએ ફરીથી આપણે ભજનના દોર તરફ જાય કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં સાહેબ ભારત નહીં પણ ભારતના સીમાડા વટાવી અને જેને પોતાના કંઠના કામણ પાથર્યા છે હમણાં ભાઈ શક્તિદાનભાઈ કીધું ને કે બબે તો એમને પદ મળ્યા બે સાહેબ કેવડું મોટું પદ આ ભજનનું પદ છે એ જ એવડું મોટું પદ છે એથી આગળ ગૌરક્ષા મહિલા સેલના પોતે અધ્યક્ષ છે એથી આગળ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના પોતે ડાયરેક્ટર છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પોતે પાર્શ્વ ગાયિકા છે અને જેને પોતાના કંઠના કામણ પાથર્યા છે એવા બેન શ્રી ફરીદાબેન મીરને હું વિનંતી કરું કે બેન પધારો અને આ ડાયરાને ફરી એવી મોજ કરાવે મિત્રો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ફરીદાબેન મીર